વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ નજીક આવી રહ્યો છે ત્યારે ભાજપમાં રાજકીય પારો ઉંચકાઈ રહ્યો છે। એક તરફ જીત માટેની રણનીતિ ઘડાઈ રહી છે તો બીજી તરફ પક્ષમાં થયેલી એક ઘર વાપસીએ ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે। પૂર્વ મેયર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર અને સસ્પેન્ડ થયેલા ભાજપના સભ્યને ફરી પક્ષમાં સ્થાન મળતા હવે નવા સમીકરણો સર્જાયા છે। વડોદરામાં ચૂંટણીનો માહોલ વચ્ચે ભાજપ ઓપરેશન ઘર વાપસી હાથ ધર્યું હતું જે ચર્ચાનો વિષય બન્યો છે। એક કિસ્સો છે કે ભાજપના સભ્ય અલ્પેશ લિંબચાએ ભૂતકાળમાં ભાજપના જ પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકાઓ ફરતી કરી હતી। આ ગંભીર શિસ્તભંગ બદલ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જોકે હવે ચૂંટણી ટાણે જ અલ્પેશ લિંબચિયાને ફરી એકવાર ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં સામેલ કરવામાં આવ્યો છે। આ ઘટનાક્રમ બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે। રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા કે મતબેંક સાચવવા ભાજપે આ નિર્ણય લઈ હોઈ શકે, પરંતુ તેના કારણે પક્ષમાં રહેલો આંતરિક વિવાદ આગામી દિવસોમાં વધુ ઘેરો બની શકે છે। ભાજપના પગલાંથી વડોદરાના રાજકારણમાં એક નવી ચર્ચા જોડાઈ છે। હવે જ્યારે અલ્પેશ લિંબચિયા ફરી પક્ષમાં છે ત્યારે પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને તેના સમર્થકો કેવી રીતે ભૂમિકા ભજવે છે અને શું આ નિર્ણય ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવે છે કે નુકસાન, તે તો આવનારો સમય જ કહેશે। મારા વિરુદ્ધ તો પહેલા પણ પત્રિકા ફરતી કરી હતી, પણ જ્યારે બીજી પત્રિકા એ નિલેશ રાઠોડ ના નામનું મહત્વ નહોતું। ભારતીય જનતા પાર્ટીના બરોડા શહેરના મેયરની પત્રિકા હતી, એટલે એની તપાસ થઈ, દૂધનું દૂધ ને પાણી થઈ ગયું છે। જી, તો પછી હવેથી પાર્ટીમાં લેવાનો શું મતલબ? કેટલા વર્ષ માટે એમને સસ્પેન્ડ કર્યા હતા અને કેટલા વર્ષ થયા? એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પાર્ટીનું ડિસિઝન છે। પાર્ટી 2.5 વર્ષમાં લઈ લીધા પાછા? પાર્ટીએ જે ડિસિઝન લીધું હશે પાર્ટીનો વિષય છે અને અમારી સાથે સંકલન, એટલે અમને આ વાતની જાણ થોડી અમને એવી હિન્ટ મળી ત્યારે અમે અમારો વિરોધ અમારા શહેરના અધ્યક્ષને ચોક્કસપણે નોંધાયો હતો અને કીધેલું હતું કે જો આ તમે જે ડિસિઝન માટે આગળ વધી રહ્યા છો એમાં મને મારો પક્ષ પણ જેવી જગ્યાએથી એવું નક્કી કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને લેવાની છે તો ત્યાં મને મારો પક્ષ મૂકવાનો મોકો આપજો। નહીં આપ્યો પાર્ટીએ મોકો? શહેરના અધ્યક્ષ સાથે મારે વાત થઈ, તો અધ્યક્ષે મોકો નહીં આપ્યો તમને તમારો પક્ષ મૂકવાનો? મેં સામેથી કહેવા ગયો હતો, મને તો પૂછવામાં જ નથી આવ્યું। આવા બધા નિર્ણયો ખૂબ મહત્વના હોય છે। તમારા વિરુદ્ધ પત્રિકા ફરતી કરી હતી, મેયર વિરુદ્ધ, પાર્ટીની બદનામી થઈ હતી, તમને પૂછવું જોઈએ ને ફરીથી લેતા? પાર્ટી એ સસ્પેન્ડ કરેલો અને પાર્ટીએ લીધા છે। હવે પાર્ટી એ કયા કારણોસર લીધા છે એની અમે ચોક્કસપણે પૂછીશું, અધ્યક્ષને પૂછીશું કે ભાઈ લેવાનું કારણ શું? તો આ અલ્પેશ લિંબાચાને ફરીથી લેવામાં કોની ભૂમિકા છે? જગ જાહેર છે। હવે બરોડા શહેરના, તમે કાલથી હું મીડિયામાં જોઉં છું, બરોડા શહેરના કોઈ ધારાસભ્ય કે સાંસદ કે મીડિયા મારફતે જ તમે લોકોએ પૂછ્યું હશે, લોકોને કશી માહિતી છે નહીં। એટલે આ જે બરોડાની અંદર 2-4 નેતાઓ જે છે એમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે એવું ચોક્કસ મારું માનવું છે। તમારો ઈશારો ભાર્ગવ ભટ્ટ તરફ છે, જયપ્રકાશ સોની તરફ છે, RSS લોબી તરફ છે? સંઘ પરિવારમાં કોઈ દિવસ આવું ડિસિઝન જ ના લેવાય। મેં તમને કીધું રાજકીય માનો છો, RSS એ રાજકીયમાં છે જ નહીં। અલ્પેશ લિંબાચાના રાજકીય ગુરુ કોણ છે? એ જગ જાહેર છે, આજની બધી પ્રેસમાં, પ્રિન્ટ મીડિયામાં આવેલું જ છે કે એમના ગુરુ કોણ છે। તો આનાથી પાર્ટી પર શું ઇફેક્ટ જુઓ છો તમે? પાર્ટીએ જ્યારે ડિસિઝન લીધું હોય ત્યારે મારી ઇફેક્ટનો કોઈ આવી ચર્ચા બધી જગ્યાએ ચાલુ છે। ઘણા બધાના, તમે જે પ્રમાણે મને પ્રશ્ન કર્યો એવા ઘણા બધા લોકોના ફોન આવ્યા કે તમે જે પ્રશ્ન કર્યો એ સેમ, કે ભાઈ આવું થયા પછી એક મેસેજ એવો જશે કે ભાઈ આપણે ગમે તે કરીશું, પાર્ટી આપણને સ્વીકાર લેશે, એવો મેસેજ કાર્યકર્તામાં 100% ગયો છે। તો તમારી નારાજગી છે? મારી નારાજગી તો હોય ને ભાઈ, એમાં તો ઓપ્શન નથી। નારાજગી છે, પાર્ટી વિરુદ્ધ નારાજગી નથી, વ્યક્તિ વિરુદ્ધ નારાજગી છે। જે લોકોએ લીધા છે અલ્પેશ લિંબાચાને? જે લોકોએ લીધા છે અને જે વ્યક્તિ છે। અલ્પેશ લિંબાચાને લઈને ટિકિટ આપવાની પણ વાત છે, પાર્ટી નક્કી કરશે ને।
એમાં મારો તો રોલ જ નહીં આવતો. પાર્ટી જે નક્કી કરે જનતાએ શું જોવાનું છે હવે આવા લોકોને વોટ આપવા? એ તો જો એક વસ્તુ એવી ક્લિયર છે કે આટલું બધું થઈ ગયું, બરોડાના પ્રથમ નાગરિકને આ રીતે બદનામ કરવા માટેનું જે ષડયંત્ર રચાયું, કોઈ વિરોધ પક્ષ નહીં કે કોઈ બીજા પક્ષના નહીં, પોતે રૂલિંગ પાર્ટીના લીડર કોર્પોરેશન. દુનિયાએ જોયું કે કેટલી નેગેટિવ માણસ છે, કેટલો મનમાં પાપ છે, અને એ બહાર આવી ગયું. હવે જનતા નક્કી કરશે કે આ વ્યક્તિને વોટ આપવા નહીં આપવા, એ જનતાનો વિષય છે. પાર્ટીએ તો લીંબાચાને માફ કરી દીધા, નિલેશ રાઠોડ માફ કરશે? એ તો આજીવન નથી, કારણ કે એક વખત નહીં, ઘણી બધી વખત પીઠ પર ખંજરાયા, પણ ખબર જ નથી કે મારનાર કોણ છે. આ તો માતાજીની મહેરબાની અને દૂધને દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. એટલે તો ખબર પડી ગઈ મારનાર કોણ હોય. ખબર પડી ગઈ ને, કહું છું 2012 બી પત્રિકા હતી, એવા તો ઘણા બધા ફટકા ખાધા છે, પણ આપણને થોડી ખબર કે બાજુનો બેવાલો જ પાછળથી મારે છે. પ્રદેશમાં રજૂઆત કરવાની? પ્રદેશમાં પૂછવામાં આવશે તો રજૂઆત કરીશું. પ્રદેશમાં ચોક્કસપણે મને, અને હમણાં ઇલેક્શનનો માહોલ છે, એવું જરૂરી નથી, ઇલેક્શન પછી પણ હું તો રજૂઆત તો કરીશ ને. નિલેશ રાઠોડ પાસે હજી પણ અલ્પેશ લીંબાચાના ઘણા કાચા ચિઠ્ઠા છે ને, બધું બહુ છે, છે. ક્યારે બહાર લાવશે? લાવીશ ને, સમય પ્રમાણે બધું આવશે, સમય આવવા દો.